જ્યારે લોકો પાર્કિન્સન્સ ડિઝીઝ વિશે સાંભળે છે ત્યારે તેઓ હાથમાં ધ્રુજારીનો જ વિચાર કરે છે. પણ ફેમિલીઝ જે માટે તૈયાર નથી હોતી એ છે બાકી બધું, જે ધીમે ધીમે બદલાતું જાય છે. ચાલવામાં ફેરફાર, ગળવામાં ફેરફાર, ઊંઘમાં ફેરફાર, મૂડમાં ફેરફાર અને વિચાર શક્તિમાં પણ ફેરફાર. આ એ ભાગ છે જે ઘણા લોકો પહેલેથી નથી સમજતા. પાર્કિન્સન્સ ડિઝીઝ એ એક પ્રોગ્રેસિવ બ્રેઇન ડિસઓર્ડર છે, મગજની બીમારી છે, જેમાં ડોપેમિન નામનું કેમિકલ જે છે એ ઓછું થવાથી આ થાય છે. અને ધ્રુજારી એ તો ફક્ત એક જ સિમ્ટમ છે. જડતા, ધીમી ગતિ, સંતુલન સમસ્યાઓ, ગળવાની જેવી સમસ્યાઓ, ઊંઘની અંદર ફેરફાર, મૂડમાં ફેરફાર અને પડવું, આ બધું સમય સાથે વધતું જાય છે. નમસ્તે, મારું નામ રૂપલ છે. હું હોસ્પિસ અને પેલેટિવ કેરમાં એક્સપિરિયન્સ ધરાવતી નર્સ છું. આ ચેનલ ઉપર હું પેશન્ટ્સ અને ફેમિલીઝ માટે સિમ્પલ અને ક્લિયર રીતે સમજાવું છું, જેથી તમને વધુ સમજણ પડે, વધુ તૈયારી સાથે થોડું ઓછું એકલા લાગતું હોય એવું લાગે. આજે આપણે પાર્કિન્સન્સ ડિઝીઝ વિશે થોડી વાત કરીશું. સિમ્પલ ટર્મ્સમાં, પણ રિયલ લાઈફમાં કે હકીકતની જિંદગીમાં શું બને છે, ફેમિલી તરીકે શું અનુભવાય છે જ્યારે આ ડિઝીઝ, આ બીમારી આગળ વધે છે. પાર્કિન્સન્સ ડિઝીઝ એક પ્રગતિશીલ ન્યુરોલોજિકલ એટલે કે મગજની સ્થિતિ છે. એ બ્રેઇન કેવી રીતે મૂવમેન્ટ કંટ્રોલ કરે છે એને અસર કરે છે. તો સમય સાથે બ્રેઇનના કેટલાક સેલ્સ સારું કામ કરવાનું બંધ કરી દે છે અને આ સેલ્સ ડોપેમિન બનાવે છે, એ કેમિકલ કે જે સરળતાથી મૂવ થવામાં, ચાલવામાં મદદ કરે. તો જ્યારે ડોપેમિન ઘટે છે ત્યારે મૂવમેન્ટ કંટ્રોલ કરવું મુશ્કેલ બની જતું હોય છે. હા, ધ્રુજારી થાય છે, પણ પાર્કિન્સન્સ ફક્ત એક ધ્રુજારીની જ ડિઝીઝ નથી. એ તો ફક્ત એક નાનો ભાગ છે એનો. પાર્કિન્સન્સના જુદા જુદા સ્ટેજીસ હોય છે, જે સમજાવવાથી ફેમિલીને ખબર પડે છે કે આગળ શું આવી શકે છે અને ક્યારે વધુ સપોર્ટ માંગવાનો, મદદની જરૂર માંગવાની. તો કારણ કે આ ડિઝીઝનો સૌથી મુશ્કેલ ભાગ છે કે આગળ શું થવાનું એ ખબર નથી પડતી. તો ચાલો જોઈએ આના સ્ટેજીસ. તો પહેલો તબક્કો, પહેલું સ્ટેજ છે સિમ્ટમ્સ હળવા હોય છે. મોટા ભાગે શરીરના એક સાઈડ ઉપર જીરીક દેખાય છે, થોડીક ધ્રુજારી એક બાજુ થાય છે, થોડુંક ચાલવામાં પોસ્ચર એટલે કે જે ચાલ હોય એમાં થોડો ફેર આવે છે. વ્યક્તિ છતાંય ઇન્ડિપેન્ડન્ટ રહે છે, એને કોઈની મદદની જરૂર નથી પડતી, પોતાનું કામ જાતે કરી લે છે. સ્ટેજ 2, તબક્કો બીજો. હવે બંને બાજુના બોડીને અસર કરે છે. ચાલવામાં બી ફેર છે, પોસ્ચર વધારે વાંકું થઈ જાય છે, જે શરીર તમને એમ લાગે કે માણસ ચાલતું હોય ત્યારે સહેજ વાંકું વધારે છે, અને દૈનિક કામ કરવામાં થોડુંક અઘરું પડે છે, કોઈની મદદની જરૂર પડે છે. પણ હજી પણ એ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્સ રહે છે કે હજી મોસ્ટલી બધું કામ જાતે કરી શકે છે. સ્ટેજ 3, તબક્કો 3. અહીંથી વધુ ચેન્જીસ, વધુ બદલાવ દેખાવાનું શરૂ થાય છે. બેલેન્સની સમસ્યા મોટી છે, પડવાનું, ફોલ્સ અને પછી ડેલી એક્ટિવિટી, એ બધામાં ભારે અસર કરે છે. એટલે જે પ્રાઇમરી ઘરનું માણસ હોય કે કેરગીવર જે હોય એને આ વધારે ભાર લાગવા માંડે છે. અને આ સ્ટેજમાં પેલિએટિવ કેરની મદદ તમે જરૂર લઈ શકો છો. સ્ટેજ 4, તબક્કો 4. સિમ્ટમ્સ આવે અહીંયા થોડા વધારે સિવિયર બને છે. ચાલી શકાય છે હજી, પણ કેન કે વોકર, લાકડીની જરૂર પડે છે. અને ચાલવાની સ્ટાઇલ બદલાઈ જાય છે. નાના ધીમા પગલાં અને ઘસડાતું ચાલવું પડે છે, પગ ઊંચકી નથી શકાતું. એના કારણે પડી જવાય છે અને પડવાનો રિસ્ક વધી જાય છે. ડેલી કામ માટે, એટલે રોજના કામ માટે વધારે ને વધારે મદદની જરૂર પડે છે. અને એકલા રહેવું તો હવે પોસિબલ નથી, એ બહુ અનસેફ છે, એટલે એ સેફ નથી. આ સ્ટેજ પર પેલિએટિવ કેરનું ઇન્વોલ્વમેન્ટ કરવું, પેલિએટિવ સ્ટેજની મદદ લેવી બહુ જ મહત્વનું છે. સ્ટેજ 5,
તબક્કો 5, આ સૌથી વધારે એડવાન્સ સ્ટેજ છે. મોબિલિટી એટલે કે ચાલવાનું એ ખૂબ જ ઓછું થઈ જાય છે. સંપૂર્ણ સમાપ્ત પણ થઈ શકે છે. વ્યક્તિ વ્હીલચેરમાં કાં તો બેડમાં જ રહે છે અને ફૂલ ટાઈમ કેરની જરૂર પડે છે. કોઈએ ધ્યાન રાખવું પડે છે. આ સ્ટેજ પાર્કિન્સન્સ ફાઉન્ડેશનના ફ્રેમવર્ક ઉપરથી આધારિત છે. પણ દરેક વ્યક્તિ માટે આ જે આગળ વધે છે એની જે પ્રગતિ છે પાર્કિન્સન્સની એ જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિ માટે જુદી દેખાય. કોઈની અંદર એ ધીમે ધીમે વર્ષો લાગી જાય છે એ એક સ્ટેજ પરથી બીજા સ્ટેજ પર જતા, અને ઘણાની અંદર એ ઝડપથી પ્રગતિ કરે છે. એક સ્ટેજથી ચોથો સ્ટેજ જતાં વાર ના લાગે. અને આ અનિશ્ચિતતાના કારણે ફેમિલીઝને સૌથી મોટી મુશ્કેલી પડે છે, કારણ કે ખબર નથી કે શું એક્સપેક્ટ કરવું. આ એ ભાગ છે જે હું ખાસ કહેવા માંગુ છું, કારણ કે ફેમિલીઝને સરપ્રાઈઝ થાય છે ધ્રુજારીથી નહીં, પણ જ્યારે ગળવાનું, ખાવાનું ગળવાનું, પાણી બી ગળવાનું એ ભૂલી જતા હોય છે પેશન્ટ્સ. પછી શબ્દો રિપીટ કરતા હોય છે. મેમરી, યાદશક્તિ નથી હોતી. પછી મૂડમાં થોડો ગુસ્સો વધારે આવે, મૂડ બદલાઈ જાય છે. ઊંઘમાં ફેર પડી જાય છે અને વારે વારે પડવાથી ઉજરડા થાય છે, ફેસ ઉપર, મોઢા ઉપર કાં તો કોણીઓ ઉપર. પાર્કિન્સન્સ ફક્ત એક મૂવમેન્ટને કે ચાલવાને અસર નથી કરતી, અને ત્યારે ફેમિલીઝ કહે છે આ કોઈએ અમને નહોતું કહ્યું. તો જો તમે આ સ્ટેજમાં હોય તો તમે એકલા નથી. જો તમે પાર્કિન્સન્સ સાથે કોઈની કેર કરો છો તો તમને ખબર છે કે ભાર ધીમે ધીમે વધે છે. એક મોટા ક્ષણમાં નહીં, પણ નાના નાના ક્ષણોમાં એ વધે છે. કેર ગીવર ફક્ત સિમ્ટમ્સ નથી જોતો, પણ આખું જીવન બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે. બીજું બધું જે લાઈફમાં થતું હોય તે. તો ધ્યાન આપો કે જમતી વખતે ખાંસી થાય છે, ગૂંગળામણ થાય છે, અવાજ ભીનો લાગે છે, તો જો આ બધું હોય તો સ્વાલોઈંગ પ્રોબ્લેમ છે. આ એના ચિહ્નો છે. અને એનાથી ગળવાનું લીધે જો એ શ્વાસનળીની અન્નનળીની જગ્યાએ શ્વાસનળીમાં જાય તો એ નિમોનિયા કરી શકે છે ખાવાનું. પછી ફોલ્સ પર ધ્યાન રાખો પડવાની અંદર. એક ફોલ બધું બદલી શકે છે, કારણ કે ઘણીવાર છતાં પાટ મોઢા પર પડે છે માણસ. મૂડ ચેન્જીસ પર ધ્યાન આપો. એન્ઝાયટી એમનાથી થતું ના હોય, એટલે અમુક સમજણ પડે છે, અમુક નથી પડતી, તે એના લીધે એન્ઝાયટી વધી જાય છે. પછી વિડ્રોલ, એટલે ઘણીવાર એ લોકો લો મૂડમાં થાય છે, કારણ કે એમને ખબર છે એમના હાથમાં નથી, એટલે એ લોકો બધાથી છેટા થઈ જાય છે. તો આ ડિઝીઝનો ભાગ છે. આ એમની પર્સનાલિટી નથી. આ માણસ એવું નહોતું, એ માણસ બી બદલાઈ જાય છે પર્સનાલિટીથી. ઓકે, મેડિકેશન્સનું ટાઈમિંગ એ ખૂબ મહત્ત્વનું છે. આની અંદર જે બી મેડિકેશન આપે છે એ ડોપેમિન આપે છે કે જેનાથી તમને આર્ટિફિશિયલ કે જેનાથી તમારા સિમ્ટમ્સ થોડા કંટ્રોલમાં આવે. તો થોડું પણ એની અંદર જો ડિલે થઈ જાય તો એ સિમ્ટમ્સ ઝડપથી બદલાઈ જાય છે અને તમને એ તરત જ ખબર પડશે. એટલે એવરી ડે જ્યાં બી જાઓ ત્યાં જોડે દવા અને એના ટાઈમિંગ લઈને જાઓ, અને ટાઈમે દવા આપવાથી આમાં બહુ ફેર પડે છે. ઘણા ફેમિલીઝ એપોઇન્ટમેન્ટમાં બેસીને વિચાર કરે છે શું પૂછવું જોઈએ. તો અહીંથી શરૂ કરો. ડૉક્ટરને પૂછો. સ્વોલોઈંગ ઇવેલ્યુએશન એટલે ગળવાનું ઇવેલ્યુએશન, એ ચેક કરાય એ ગળે છે કે નથી ગળી શકતા. સ્પીચ થેરપી, બોલવાની થેરપી જે આવે છે, એમાં મદદ કરી શકે છે કોઈ. ઘરે થોડો સપોર્ટ વધારે જોઈએ છે, કારણ કે પડવાનું વધી ગયું છે. તો પેલિએટિવ કેર અહીંયા મદદરૂપ થઈ શકે છે. એક સાચો પ્રશ્ન પણ સંપૂર્ણ કેર બદલી શકે છે. તો પેલિએટિવ કેર ફક્ત એન્ડ ઓફ લાઈફ માટે નથી. એ સપોર્ટ છે સિરિયસ ઇલનેસ સાથે જીવતા લોકો માટે. કમ્ફર્ટ, સિમ્ટમ્સ, ડિસિઝન્સ અને કેર ગિવિંગ સપોર્ટ માટે છે. પાર્કિન્સન્સમાં આ સપોર્ટ વહેલું મદદરૂપ બની શકે છે. દુખાવો, પેઇન, એન્ઝાયટી, સ્લીપ, કેરગીવર સ્ટ્રેસ અને આગળ શું પ્લાનિંગ કરવું,
અહીંથી ફેમિલીઝને લાગે છે કે હવે તેઓ એકલા નથી. તમને વધુ માહિતી મળી શકશે જો તમારે જોઈએ તો nurseRupal.com ઉપર. પાર્કિન્સન્સ એક લાંબી જર્ની છે અને ફેમિલીઝ વધુ સારું કરે છે જ્યારે તેઓ સમજે છે કે આગળ શું આવશે, શું ધ્યાનમાં રાખવાનું અને ક્યારે મદદ માંગવી. તો જો આ એપિસોડ તમને હેલ્પફુલ લાગ્યો હોય તો શેર કરો અને તમારા પ્રશ્નો કોમેન્ટ્સમાં મૂકો. હું વાંચું છું, જવાબ આપીશ. હવે આપણે મળીએ નેક્સ્ટ એપિસોડમાં.